વડોદરામાં કિશનવાડીમાંથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવાની માંગણી સાથે દેખાવો કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકી અટકાયત કરી હતી। વડોદરા શહેરના પૂર્વમાં આવેલ કિશનવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે રજૂઆત થઈ રહી છે। બાજુમાં શાક માર્કેટ હોવાથી અહીં આ ડમ્પિંગ યાર્ડ નાગરિકો માટે જોખમી છે, છતાં તે હટાવાતું નથી, જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે। આ કચરા કેન્દ્રના કારણે શાક માર્કેટમાં કોઈ જવા માટે તૈયાર નથી। આ બાબતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ કચરાની હોડી કરવાના હતા। હાથમાં બેનરો લઈને કાર્યકરોએ દૂર કરો કિશનવાડીમાંથી ગંદકી દૂર કરો તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। સાથે કોર્પોરેશનની હાય બોલાવી હતી। યુથ કોંગ્રેસ વડોદરાના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં પ્રદર્શન સાથે કચરાની હોડી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જો કે આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ બેનર પોસ્ટર સાથે પ્રદર્શન કરી રહેલા યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા સહિતના આગેવાનોની વારસિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। વડોદરા શહેરના કિશનવાડી 4 રસ્તા પર કોર્પોરેશનના પાપે એક ડમ્પિંગ યાર્ડ ઊભું કરવામાં આવ્યું હતું। આ ડમ્પિંગ યાર્ડ પૂર્વ વિસ્તારનો સમગ્ર કચરો અહીંયા એકત્ર કરે છે અને અહીંયા ઠાલવી દે છે, જેના કારણે આ કિશનવાડીના આસપાસ રહેતા 1 લાખ રહેવાસીઓને દુર્ગંધ અને જુદા જુદા બીમારીઓના ભોગ થવાનો વારો આવે છે। પાછલા ઘણા સમયથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરતા આવ્યા હતા કે આ ડમ્પિંગ યાર્ડ એ ગીચ વિસ્તારના અંદર ના હોવું જોઈએ। આ ક્યાંક ને ક્યાંક ખોટું કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા આ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કિશનવાડી શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે। કોઈપણ ઘરમાં કચરો અને શાક એક જગ્યાએ ના હોય એટલો તો એક સામાન્ય વ્યક્તિને બી સમજ પડતી હોય છે, ત્યારે કોર્પોરેશનના એન્જિનિયરો અને વહીવટદારો એવા તો કેવા મૂર્ખા કે જેમને કિશનવાડી શાક માર્કેટ અને કચરાનું ડમ્પિંગ યાર્ડ એક જ જગ્યાએ ઊભું કરી દીધું। અમે પાછલા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છીએ કે આ ડમ્પિંગ યાર્ડને અહીંથી ખસાડવામાં આવે તાકી કિશનવાડી એ સ્વચ્છ કિશનવાડી, સુંદર કિશનવાડી તરીકે ઉભરીને બહાર આવે। પણ સત્તામાં નશામાં ચૂર અને આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરીને બેઠા છે। ત્યારે પાછલા દિવસોમાં અમે એવું કહીને આવ્યા હતા કોર્પોરેશનમાં કે આવનાર હોળી તક જો આ ડમ્પિંગ યાર્ડ ખસાડવાની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડમ્પિંગ યાર્ડમાં જઈ કચરાની હોડી કરવાનું કામ અમારા દ્વારા કરવામાં આવશે। ત્યારે આજે કચરાની હોડી કરવા માટે જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે અધિકારીઓએ પોલીસ પ્રશાસનને આગળ ધરી એમની જે વર્ષો જૂની નીતિ રહી છે કે પોલીસનું દમન કરી અમારો અવાજ દબાવવાનું જે કામ એમને કરવામાં આવ્યું એ ભાગરૂપે અમારી પોલીસે ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવ્યા। પણ આ ડિટેન કરવાથી અમારો અવાજ દબાવવાનો નથી। આવનાર દિવસોમાં જો આ ડમ્પિંગ યાર્ડ નહીં હટાવે અને આ ડમ્પિંગ યાર્ડ હટાવવાનું કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાર તક અમે આ આંદોલનને ચલાવતા જ રહીશું।